નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ. ખાસ કરીને આપણે નવા ખેડૂતોને મળવાનો પ્રયાસ કરીએ છીએ. ગુજરાતના તમામ પ્રકારના ખેડૂત હશે, અવનવી ખેતી કરતા હશે, પણ ગુજરાતના એક એવા ખેડૂત સેલિબ્રિટી છે કન્વરજી વાઘાણીયા, જેમને આપ સૌ જાણતા હશો અને એમનાથી પરિચિત હશો, એમની ખેતીથી પરિચિત હશો, એમના સ્વભાવથી પરિચિત હશો. એ કેટલા સરળ સ્વભાવ છે અને ખેડૂતને કેટલા ઉપયોગી બને છે. અને કન્વરજીની વાત કરીએ તો અમે 1-1.5 વર્ષ પહેલાં એમની મુલાકાત કરી હતી અને એક વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલું છે. પણ એમની સાથે એમના દીકરી પિનલબેન વાઘાણીયા આપણી સાથે છે. અને કહેવાય કે એમના દીકરી તરીકે એક દીકરો જેટલો બાપ સાથે જેટલી પ્રગતિ કરે અને જેટલી એમની સાથે સાથે કામ કરે, એ રીતે એમના દીકરી ખેતીમાં પણ બહુ એમની મહેનત કરે છે, બહુ સારી મહેનત કરે છે અને એમના જોડે જોડે જ કામ કરે છે. જેટલું દીકરો કામ કરે એવી રીતે એમની દીકરી પિનલબેન વાઘાણીયા આપણી સાથે છે, જેવું સતત કામ કરે છે અને ખેતી વિશે અમને પણ એટલું જ નોલેજ છે. તો થોડી એમના વિશે આપણે આજે વાતો કરવી છે. સૌપ્રથમ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પહેલો પ્રશ્ન એ છે કે કન્વરજી વાઘાણીયા જે શરૂઆતમાં હતા એ કેવું નામ હતું અને અત્યારે કન્વરજી વાઘાણીયા શું છે, એમના વિશે 2 શબ્દો કહેશો? પેલા તો અમે કહી દે કે પેલા અમે ચીલા ચાલુ ખેતી કરતા. પેલા અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, જેના લીધે મેં ભણતર મારી ઈચ્છાથી છોડ્યું છે. કોઈ પપ્પા ના કહેવાથી કે કોઈના પ્રેશરથી નહીં છોડ્યું. ભાઈ ભણતા હતા અને એક બાઈક હતું, એટલે પરિસ્થિતિ એટલી ખરાબ કે હવે દૂધ ભરવાનો ટાઈમ થાય, શાકભાજીનો ટાઈમ થાય, બંને છોકરાઓનો ભણવાનો ટાઈમ થાય. એટલે અમારી સ્કૂલો અમારે 7 ધોરણ સુધી જ હતી. 8મું ધોરણ માટે અમારે ડીસા જવું પડે. એટલે મેં મારી ઈચ્છાથી છે કે પપ્પાને મદદ કરશું અને આપણે હવે આગળ નથી ભણવું. કેટલું ભણેલા છો તમે? આમ ધોરણ તો 8 જ ભણેલા છે. બીજું કહેવાય કે કન્વરજી વાઘાણીયા શરૂઆતથી ખેતી લઈને પ્રયાસ કર્યો છે અને અત્યારે સફળ થયા છે. પણ અત્યારે કન્વરજી વાઘાણીયા પાસે અત્યારે જે જમીન છે, કેટલા વીઘે જમીન છે અને અત્યારે એ ખેતીમાં શું કયા પ્રકારની શાકભાજીની વાવેતર કરેલું છે? અમારી પાસે ઘરની જમીન અમારા 16 વીઘા છે અને 10 વીઘા અમે ઉધડ રાખે છે. પેલા ઘણા સમય પહેલા 10 વર્ષ પહેલા અમારી આ જમીન અમારે અડોણી હતી, જે આપણે 12 પ્લોટમાં ઉભા હતા ને, એટલે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે જમીન બધી અડોણી મૂકવી પડી હતી. પછી અમે બીજી જમીન ભાડા પેટે લીધી. પહેલા અમારે ભાડા પેટેનું એટલું બધું ભાડું નતું. હાલે રાખે છે અને આ હવે અમારી પોતાની થઈ ગઈ છે. એટલે હવે અવનવી ઘણી આંતરપાક કરે છે, જેમ કે ફુલાવર છે, કોબીજ છે, મરચા, ટામેટા, ચોળી ને મરચા અમારો હાઈએસ્ટ ખેતી કહેવાય. જે અમે સોશિયલ મીડિયામાં આવ્યા હોય તો ચોળી ને મરચાના આંતરપાકથી ફેમસ થયા છે. એ આઉટ સિઝનમાં ખેતી કરી. બધા ઉનાળામાં કરે, અમે શિયાળામાં કરે ગ્રો કવરના મદદથી. પહેલા અમારા ગ્રો કવરના પૈસા અમારા જોડે નતા, એટલે જૂની સાડીઓ અને થોડા ઘણું ગ્રો કવર લાવો એ ઉપર મારતા. એટલે જે ગ્રીન હાઉસ 25 લાખના ખર્ચે તૈયાર થાય ને, એવું અમે 25,000માં તૈયાર કર્યું હતું. ત્યારથી અમારી ખેતી સોશિયલ મીડિયામાં વધારે બહાર પડી. ખેતી તો અમે 2010થી જ આવી ચાલુ કરેલી છે, પણ પહેલા અમારી રાત દિવસ મજૂરી બસ ખેતી જ કરીને આગળ વધવું. એટલે અમે સોશિયલ મીડિયા તો હમણાં અમારા હાથમાં હવે પરિસ્થિતિ પ્રમાણે હવે ફોન આવે એટલે અમે યુઝ કરવાનું ચાલુ કર્યું. બીજું કહેવાય કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે અને બીજા બધા લોકો કેવા બિઝનેસ સાથે સંકળાયેલા છે? અમારા ફેમિલીમાં 5 જણ છે, 2 ભાભીઓ ગણ, એટલે અમારી ફેમિલી જ કહેવાય 7 જણ છે. ભાઈઓ પહેલા ખેતીમાં સંકળાયેલા હતા બંને, ભણ્યા ત્યાં સુધી ગ્રેજ્યુએટ બન્યા બંને. ભણવાની સાથે સાથે ખેતી પણ કરી. ભણવાનો ટાઈમ જો સવારમાં 7 વાગે હોય તો 1 કલાક ખેતરમાં કામ કરાવવું પડે. હાલ બંને એગ્રો સેન્ટર છે. પિનલ સીડની જે પોતાની અમારી કંપની છે એના સીડના બધા એગ્રો સેન્ટર છે. પોતાની પિનલ સીડની કંપની છે અને પિનલ ઓઇલની ફેક્ટરી છે. બીજું કહેવાય કે ખેતીલક્ષી કેટલા એવા બિઝનેસ છે જે કન્વરજી વાઘાણીયા સાથે સંકળાયેલા છે? કેમ કોઈ નર્સરી હોય કે ગ્રુપ ઓર મલ્ચિંગ ડ્રીપ ઇરિગેશન, કઈ કંપની છે એમના સાથે અત્યારે જોડાયેલી છે? હાલ અમારા કંપની એમ કે જે ટપક મલ્ચિંગ, જે પોતાની પિનલ પોલિસી કરી નામ છે, મલ્ચિંગ અમારું પોતાનું છે, ગ્રો કવર પોતાનું કંપનીનું છે અને આપણે બાપા સદારામ એગ્રો ઇરિગેશન કરીને ફુવારાનું છે. અમારા બીજા ખેડૂતોને હેલ્પ થાય એ અમે પોતાની જ પ્રોડક્ટનું બધું ચાલુ કર્યું છે. બીજું કહેવાય એગ્રો સેન્ટર સાથે કન્વરજીનું નામ ઘણી જગ્યાએ હોય છે. કઈ જગ્યાએ એગ્રો છે જેથી કરીને કસ્ટમરને કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય કન્વરજી તો મળી શકે એમ? અમારી ટોટલ 4 શાખાઓ છે. એક આપણે જૂના ડીસામાં છે, એક ડીસા છે, એક દિયોદર ને એક અજાપુરા. હજુ પણ ખેડૂતોની માંગ એવી છે કે રા અને થરાદ તાલુકામાં તમે એક એગ્રો સેન્ટર કરો. બીજું કહેવાય કે અત્યારે પિનલબેનનો જે એક્સપિરિયન્સ છે ખેતીલક્ષી, એ તમારો અત્યાર સુધીનો સમય ખેતી માટે કેવો રહ્યો? તમે પોતે જાતે કન્વરજી મતલબ હાજર ના હોય, તમે શરૂઆતથી ખેતી
કઈ એવી ખેતી છે કે તમે જાતે કરી શકો? હાલ આપણે જો પેલા તો કહેવા જોઈએ કે આપણે નાનપણથી જ બાપ દાદાનો ગમે તે ધંધો હોય આપણે આગળ જોયેલો હોય એટલે આપણને આવડે જ ગમે ત્યારે. હું નાનપણથી જ ખેતી કોમ અને ભણવાનું એક જ સંગાત હતું એટલે નાનપણથી જ ખેતી મને રસ વધારે હતો. હાલ પપ્પા એમ કે 1 વીઘો તારો તો આપણે અલગ ખેતી કરીને બતાવો. ફૂલમાં આપણે જે અમારી ઉધડ જમીન છે એમાં આપણે અમારા નામથી ફૂલની ખેતી શરૂઆત કરી. ફૂલના ખેતીમાં ખર્ચા ઓછા થયો. વાયા પછી તો એનો 25 દિવસે પ્રોડક્ટ બધી ચાલુ થઈ જાય અને ફૂલની ખેતીમાં આપણે તમે જોઈ શકો પિનલબેન સોલંકી પિનલબેન એવોર્ડ મળેલો છે. એ મારી પર્સનલ ખેતી પણ કરેલી છે. બરાબર. બીજું કહેવાય કે કન્વરજી સતત એમના ખેતી ક્ષેત્રે બીજી રહેતા હોય છે, બીજા ધંધા ક્ષેત્રે બીજી રહે. તમે જે અત્યારે અહીંયા હાજર છો કહેવાય કે અવારનવાર ખેડૂતો મુલાકાત લેતા હોય છે. કહેવાય ટોટલ કેટલા ખેડૂતો અંદાજે આપના તરફથી હશે એમ કે ખેતી લક્ષી સલાહ માટે? અહીંયા રોજના જોવા જાવ ને તો તમે લાઈવમાં જોયા હશે 50 જેવા ખેડૂતો. એટલે નોર્મલી 50 થી 20 ગાડીઓ તો નોર્મલી અમારા ઘેર આવે અને કોઈ રજા હોય કે તહેવારો હોય તો 100 ખેડૂતો. અને હવે બટાકા કાઢવાની સિઝન છે એટલે રોજના 100 ખેડૂતો તો ફાઇનલી જોવા આવશે જ. કહેવાય કે કન્વરજીનો જે બેસ્ટ સમય છે ખેતી લક્ષીમાં, એમની પ્રગતિ સતત હોય ને એમનું નામ હોય, એ કેટલા સમયથી થયો છે અંદાજે વાત કરીએ તો? કયા વર્ષથી એમની ખેતી લક્ષી આટલી પ્રગતિ થઈ છે? પ્રગતિ થવાની શરૂઆત 2015-16 થઈ. 15-16 થી એમની ખેતી લક્ષી વધારે માહિતગાર કર્યા બધાને અને એમના વિશે નોલેજ બીજા સુધી શેર કર્યું. તો ખાસ આપણે પિનલબેન સુધી એમની તમામ માહિતી મેળવી. ખાસ કરીને એમના ફેમિલી મેમ્બર 7 જણ છે, જેઓ એમના 2 ભાઈ છે જે એગ્રો સેન્ટર સાથે સંકળાયેલ છે. કન્વરજી સતત ખેડૂતો સાથે બીજી રહે છે. પિનલબેન એમના ફાર્મ હાઉસ જે ખેડૂતો આવે છે એમને સલાહ આપે છે અને એમના બિઝનેસની વાત કરી કે મલ્ચિંગ હોય, ગો કવર હોય, ટપક છે, તમામ પ્રકારની એમના જોડે સગવડ છે, જેથી કરીને ખેડૂતો સલાહ લેવા આવે અને બીજે છેતરાય નહીં અને જે ભાવ માર્કેટમાં રિયલ ભાવ છે એ ભાવ ત્યાંથી એમનાથી મળી રહે. કોઈ 1 વીઘા વાળો ખેડૂત હોય ને એની પાસે જરૂરિયાત નથી કે મારે ખેતી કરવી છે તો 1 વીઘાનું ટપક અને મલ્ચિંગ અમારા તરફથી ફ્રીમાં પણ આપીએ. ફ્રીમાં જે એમને અમુક તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હશો કે ફ્રીમાં એ પણ આપે છે અને સતત ઇન્સ્ટાગ્રામમાં એમના વિડીયો પિનલબેનના આવતા હોય છે, યુટ્યુબમાં પણ આવતા હોય છે અને ફેસબુકમાં પણ હોય છે. તો એમને કીધું કે સતત ખેતીલક્ષી જે આપણે જોઈએ કે ખેતી માટે શું વસ્તુની જરૂરિયાત પડે એવા બિઝનેસ સાથે કન્વરજી સંકળાયેલા છે. માનો કે તમે આજ કોઈ ખેતી સંકળાયેલા છો અને તમે બીજો કોઈ ધારો કે સિમેન્ટનો બિઝનેસ કરો તો એ સક્સેસ ના થાય કેમ કે તમારા જોડે નોલેજ નથી. પણ કન્વરજીની મેઇન વાત એ છે કે એ સતત ખેતીલક્ષીના જે 4 એકર બિઝનેસ છે એના સાથે સંકળાયેલા છે અને ખેડૂતને સતત ઉપયોગી બને એવું કામ કરે છે. કેમ કે અમે એમની બીજી વખત મુલાકાત લીધી છે અને ફોન પર પણ ઘણી વખત વાત થયેલી છે. તો એમની આપણી પૂરી માહિતી લીધી અને આપ પણ આપણા ખેતીને લક્ષ્ય કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે કે નવી ખેતી કરવી છે ટેકનોલોજી આધારિત, કોઈ મલ્ચિંગ, ગ્રો કવર હોય, અત્યારે એમના જોડે કહેવાય કે મેરીગોલ્ડના રોપા પણ તૈયાર છે અને એમની નર્સરી પણ છે જે આગળ મળી રહે. તમામ પ્રકારના રોપા એમના જોડેથી મળી રહેશે અને આપ પણ એમની મુલાકાત લઈ અને આપની ખેતીમાં સતત પ્રગતિ કરશો અને એવી સલાહ આપને અહીંથી મળશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.